નવી મુંબઈના શાહબાઝ ગામમાં શનિવારે સવારે 3 માળની બિલ્ડિંગ ધરાશયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે, જેમાં 2 લોકોના ઘાયલ થયાના સમાચાર છે અને 50 જેટલા લોકોને બચાવી લેવાયા છે. હાલ પોલીસ, ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ ઘટના સ્થળે હાજર છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. ફરજ પરના હાજર અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના સવારે લગભગ 5 વાગ્યે શાહબાઝ ગામમાં થઈ હતી. તેમણે કહ્યું કે એનડીઆરએફ અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના જવાનોએ બિલ્ડિંગના કાટમાળ નીચે ફસાયેલા 2 લોકોને બચાવ્યા હતા, જ્યારે એક અન્ય વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું કે સવારે 5 વાગ્યાની આસપાસ ઇમારત ધરાશયી થઈ હતી. તે ગ્રાઉન્ડ+3 બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં 13 ફ્લેટ હતા. 2 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને 2 લોકો ફસાયા હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે જે 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત અત્યારે સ્થિર છે. તેમણે જણાવ્યું કે આ ઇમારત માત્ર 10 વર્ષ જૂની છે. તેના પડવાનું કારણ જાણવા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ.